નડિયાદનો સંતરામ ડેરી રોડ વિસ્તાર કે જ્યાં ગત ગુરુવારના રોજ ધોધમાર વરસાદ પડ્યો હોવાને કારણે પાણી ભરાયેલી સ્થિતિ હતી। આ પાણી ભરાયેલી જે સ્થિતિ હતી તે સતત 3 થી 4 દિવસ સુધી રહી હતી અને તેને કારણે આ જે વિસ્તારમાં લોકો રહી રહ્યા છે તે વિસ્તારના લોકોએ ન્યૂઝ ગુજરાત સમક્ષ તેમની હૈયા વરાળ તેમની વેદના ઠાલવી હતી અને ન્યૂઝ ગુજરાત તેમનો અવાજ બન્યો હતો। ત્યારે આ જે સમાચાર પ્રસારિત કરતા જ નડિયાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું હતું ને ત્યારબાદ આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જે રીતે જોવા મળી રહ્યું છે કે તાત્કાલિક ધોરણે પહેલા તો પાણી હટાવવાની કામગીરી કરવામાં આવી, ત્યારબાદ જે પણ કાદવ કીચડ જે રોડ રસ્તા ઉપર ફેલાયો હતો તેને હટાવવાની કામગીરી હાલ ચાલુ છે અને આ ઉપરાંત આગળ અત્યારે જે વેટમિક્સ છે તે પણ નાખીને રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે અત્યારે જે આ સંતરામ ડેરી રોડ વિસ્તાર છે ત્યાં જે નડિયાદ મહાનગરપાલિકાના મેયર છે મનીષભાઈ પટેલ તે પણ અહીંયા હાજર છે। સીધા તેમની સાથે વાત કરીએ। મનીષભાઈ, કેવા પ્રકારની અહીંયા પ્રશ્નો હતો, તકલીફ હતી અને હાલ શું કામ ચાલી રહ્યું છે? અહીંયા આપણે વરસાદી લાઈન નાખવાનું કામ ચાલુ હતું અને લગભગ ઓલમોસ્ટ પહોંચી જવાયા છે, પણ જે આ લાઈન ખોદી હતી એની ઉપર જે માટી હતી એ માટી વરસાદમાં ધોવાઈને રોડ ઉપર આવી હતી। એના લીધે થઈને આ માટી કાદવનું સ્વરૂપ લઈ અને કાદવને એવું થયું હતું, જેને અવારનવાર અમે સાફ કર્યા હતા, પણ સતત 3 દિવસ જે વરસાદ પડ્યો એમાં એ ઘડી ટાઈમ મળ્યો નહીં। ત્યારબાદ કિચડ સાફ કરવા માટે અમે જે પ્રોસેસ ચાલુ કરી, તમારી બાઇટ આવ્યા પછી પહેલાં અમે તૈયારી કરી જ રાખેલી, પણ કોરું ના નીકળે ત્યાં સુધી કશું થાય નહીં। અને આ લાઈન જે જાય છે એ છેક આપણે બ્રિજ પાસે જે આપણે પમ્પિંગ સ્ટેશન બનાવીએ છીએ, જે હાલની પમ્પિંગની કેપેસિટી છે એના કરતાં 3 ગણું મોટું પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે। ધારાસભ્યશ્રીની ગામમાંથી આ બની રહ્યું છે। 60 HP પંપ આવશે અને ત્યાંથી પાણી સીધું કાંસમાં જશે પમ્પિંગ કરીને। બરાબર। અહીંયા જે લોકો જે છે એ સૌથી મોટો સવાલ ઉઠાવી રહ્યા છે કે ચોમાસામાં જ આ બધી કામગીરી શા માટે કરવામાં આવે? કારણ કે ચોમાસામાં એક તો વરસાદનો માર હોય અને ઉપરથી આ પ્રકારની જે કામગીરી છે એના કરતાં જે હાલાકી જે લોકોને વધી જતી હોય છે, શા માટે ચોમાસામાં જ કામ કરવામાં આવે છે એ સવાલ છે। આ કામગીરી અમારે મેયર બને 3 મહિના થયા, એ પહેલાં અમે જ્યારે પ્રચારમાં હતા એ પહેલાંની છે આ કામગીરી। બરાબર। આ કામગીરી એટલા માટે લેટ થઈ છે કે જ્યારથી આ પાણીની લાઈન નાખવાની ચાલુ કરી છે તો વચ્ચે જે આજુબાજુ સોસાયટીઓ છે એની યુટિલિટીઝ છે નીચે, એ લોકોની ગટર લાઈન છે, પાણીની લાઈન છે, જે વારંવાર તૂટી જાય, એના લીધે આ કામ ધીમું પડી ગયું છે। બાકી આ કામ ઓલરેડી શિયાળા પછી તરત આ લોકોએ ચાલુ કરેલું અને ત્યાર પછી જે નીચેથી હવે ખોદે પછી જ ખબર પડે કે બધું નીચેથી જે ચેલેન્જીસ આવે એના લીધે આ કામ ધીમું પડી ગયું હતું। એટલે હવે તો ઓલમોસ્ટ પતી જવા આવ્યું છે, એટલે હવે આ જે રોડ પણ એનો પાસ થઈ ગયો છે, સીસી રોડ પણ છે, એટલે જેવું આ કામ પતશે લાઈનનું પમ્પિંગ સ્ટેશન એક બાજુ બનશે ને એક બાજુ એના રોડનું કામ પણ ચાલુ થઈ જશે। એટલે આપ કહી રહ્યા છો કે જે રીતે અહીંયા પાઇપ નાખવાનું અત્યારે કામ છે એ કામ પૂરું થઈ જશે, પમ્પિંગ સ્ટેશન નવું બની જશે, રોડ નવો બની જશે, કેટલા સમય અંદાજે કેટલા સમયમાં આ બધી કામગીરી પૂર્ણ થશે? કામગીરીમાં એવું છે કે અત્યારે એક અડધા ફેઝનું મંજૂર થઈને એનું પડી ગયું છે ટેન્ડર, બીજાનું પ્રોસેસમાં છે, એટલે જેમ મંજૂર થઈને આવશે વર્ક ઓર્ડર નીકળશે એટલે તરત એ લોકો કામ ચાલુ કરશે। આપ અત્યારે વિશ્વાસ અપાવી શકો છો આ જનતાને કે આવતા વર્ષે આ પરિસ્થિતિનો ભોગ તમને નહીં બનવું પડે? 110% એ તો પૂરું થઈ જશે। તે પહેલા તો અમારી ગણતરી એવી છે, અમારો બેસ્ટ પ્રયત્ન એવો છે કે અમે શિયાળામાં બધું કામ પતાવી જ દઈએ, એ જ રીતના અમારો અત્યારે પ્રયત્ન ચાલુ છે। પણ સરકારની જે કાગળિયાની જે પ્રોસેસ થઈને જે ફાઇનલ થઈને આવશે પછી તો અમે તરત કરી દઈશું ને। હવે નીચે તો હવે બીજું કશું કરવાનું રહ્યું નથી, જે ચેલેન્જીસનું કામ હતું એ ઓલમોસ્ટ હવે પતી ગયું છે, એટલે હવે તો આ લોકોને કોઈ તકલીફ નહીં પડે। એટલે આવતા વર્ષે આ સમસ્યાનો સામનો નહીં કરવો પડે, પાણી અહીંયા નહીં ભરાય? પાણી નવું પમ્પિંગ સ્ટેશન થઈ જશે અને એનું પાણીનું નિકાલ બી અત્યારે જે પરિસ્થિતિ છે એના કરતાં તો બહુ જ જલ્દી નીકળી જશે। બરાબર। અત્યારે 20 HP નો છે, હવે 60 HP નો થશે અને આ શું છે, આ ભાગ નીચો છે। બરાબર। અહીં અમે છેક લાંબી લાઈન જો છેક લઈ જવા જઈએ ને તો એનું લેવલ જ મેન્ટેન ના થાય, એટલે અમારે પમ્પિંગ સ્ટેશનથી પમ્પિંગ કરીને જ લાઈનમાં નાખવું પડે, એ રીતની પરિસ્થિતિ છે આ ઇલાકાની। એટલે એ રીતના જ આપણે ગણતરી કરી અને 3 ગણો મોટો પંપ કર્યો છે, એટલે પાણી વહેલું જ નીકળી જશે। અને આ જે થયું છે, આ જે લાઈન ખોદાઈ, આ યુટિલિટીઝ નીચેથી જે ચેલેન્જો નીકળી એના લીધે જે લેટ થયું
એના લીધે, નહીં તો કામ ક્યારનું પૂરું થઈ ગયું. આ તો અમારા ઇલેક્શનના 2 મહિના પહેલાનું ચાલુ છે કામ. બરાબર. તો જે રીતે આ નડિયાદ મહાનગરપાલિકાના મેયર છે મનીષભાઈ પટેલ, તેમનું સ્પષ્ટ કહેવું છે કે અત્યારે હાલ જે કામગીરી છે તે કામગીરીના કારણે ચોક્કસથી જે પબ્લિક છે, પ્રજા છે, તેમને મુશ્કેલી અને તકલીફ વેઠવી પડી રહી છે, પરંતુ આ કામગીરી આ જે વર્ષ છે આ વર્ષે કામગીરી પૂરી થઈ જશે. એટલે કે આવતી સાલનું જે ચોમાસું છે એ ચોમાસામાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ સમસ્યામાંથી સંપૂર્ણ આ જે પ્રજા છે તેમને મુક્તિ મળી જશે અને રાહત થઈ જશે. આવતી સાલ આ પરિસ્થિતિ ન સર્જાય તે પ્રકારનું તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કરુણેશ પંચમવેદી, ન્યૂઝ ગુજરાત, નડિયાદ.